શુભમ એબીપી અસ્મિતા પર હું મંજુષા કાર્ણિક આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મોગુરુના આ દૈનિક રાશિ ભવિષ્યમાં શરૂઆત કરીશું આજના પંચાંગથી. આજે તારીખ છે 18 માર્ચ 2024, સોમવારનો દિવસ છે. શુક્લ પક્ષની 9મી તિથિ છે. નક્ષત્ર છે આર્દ્રા, યોગ છે સૌભાગ્ય અને કરણ છે બાલવ. ચંદ્ર આજે મિથુન રાશિમાં છે, તો આજે જન્મ થાય તે બાળકની રાશિ મિથુન રહેશે અને તેના જન્માક્ષર હશે ક, છ અને ઘ. એક વાતની વિશેષ નોંધ લેવી કે દરેક વ્યક્તિની કુંડળી પ્રમાણે તેમનું ફળકથન અલગ અલગ હોય છે. જો તમારે તમારી કુંડળી દ્વારા માર્ગદર્શન મેળવવું હોય તો તમે મારો સંપર્ક અમારી વેબસાઇટ www.cosmoguru.com દ્વારા કરી શકો છો. મેષ રાશિ. સૌ પ્રથમ જોઈશું મેષ રાશિ. મેષ રાશિ માટે આજનો દિવસ શ્રેષ્ઠ ફળદાયી છે. કારકિર્દી સંબંધિત મુશ્કેલીઓ દૂર થશે. પ્રમોશન કે ઇન્ક્રીમેન્ટની વાત ચાલતી હોય તો તે વિષયમાં તમને સારા સમાચાર મળશે. કાર્યક્ષેત્રમાં મળતી તક આજે ઝડપી લેવી, વિલંબ કરવો નહીં. શેરના રોકાણમાં પણ તમારી તરફેણમાં દિવસ રહેશે. કોર્ટ કચેરીના કામમાં પણ સરળતાથી તમે પૂર્ણ કરી શકશો. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ સફળતા મળી શકે તેમ છે. વિદેશ જવા માટે દિવસ અનુકૂળ છે. સ્વાસ્થ્યમાં સુધારો રહેશે. સગા સંબંધી તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. પ્રેમ સંબંધોમાં આજે સફળતા મળી શકે તેમ છે. વિવાહને લગતા કાર્યો આગળ વધારી શકશો. વૃષભ રાશિ. વૃષભ રાશિ માટે આજનો દિવસ સારો છે. ધંધાકીય બાબતોમાં ફાયદો રહેશે. કાર્યક્ષેત્રમાં સાથી કર્મચારીઓનો સાથ સહકાર મેળવી શકો છો. સરકારી કામ, દસ્તાવેજનું કામ, ટેન્ડર માટેના કામ માટે દિવસ અનુકૂળ છે. જમીન મિલકતના કામોમાં પણ પ્રગતિ જણાશે. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે. બધા કાર્યોને પૂર્ણ કરવા જતાં સ્વાસ્થ્યને દુર્લક્ષ્ય કરવું નહીં. સમયસર આહાર કરી લેવો અને પાણી વધારે પ્રમાણમાં પીવું. આજે સંબંધો માટે ખૂબ સરસ દિવસ છે. તમારા પ્રિયજનો સાથે મિલન મુલાકાત થઈ શકે છે. હરવા ફરવાનું આયોજન પણ કરી શકો છો. સંતાનો સાથે આનંદમાં સમય વિતાવી શકશો. મિથુન રાશિ. મિથુન રાશિ માટે આજે સામાજિક કાર્યો માટે બહુ સરસ દિવસ રહેશે. સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો. સંબંધોમાં આત્મીયતા વધશે અને સારો સંવાદ સાધી શકો છો. પરિવારમાં પ્રેમ અને ઉષ્માભર્યું વાતાવરણ રહેશે. વિવાહલાયક જાતકો માટે તે વિષયના સારા સમાચાર મળશે. હવે વેપાર ધંધાની વાત કરીએ તો વહીવટી ક્ષેત્રમાં સાચવીને કાર્ય કરશો. તમારા સતત પરિશ્રમના લીધે આવક સંબંધિત ચિંતા દૂર થશે. આજે નવું રોકાણ સમજી વિચારીને કરી શકાય અને વેપારમાં વૃદ્ધિ થતી પણ જણાશે. આરોગ્ય યથાવત રહેશે. આજનો દિવસ સુમેળભર્યો રહેશે. કર્ક રાશિ. કર્ક રાશિને આજે કોસ્મો પાવર ઘણો જ ઓછો મળી રહ્યો છે, ખાસ કરીને નાણાકીય બાબતો માટે. તમારા શેર્સના રોકાણમાં પણ નુકસાન થવાની સંભાવના છે. નાણાંની લેવડ દેવડમાં આજે સાવચેતી રાખશો. કારકિર્દી કે વેપારને લગતા મોટા નિર્ણયો આજે મુલતવી રાખવા. આજે નવી નોકરી કે ધંધા માટેની શોધમાં પણ સફળતા મળવી મુશ્કેલ છે. આરોગ્યની વિશેષ કાળજી લેવી જરૂરી છે. જો તમે તમારી કોઈ બીમારીથી પીડાઈ રહ્યા છો તો ડૉક્ટરની સલાહ લઈને અચૂકથી સારવાર લેશો. આજે કોઈ કારણ વગર બેચેની કે થાકનો અનુભવ થશે અને કોઈ પણ કાર્યમાં મન નહીં લાગે. સંબંધોમાં પણ આજે મતભેદ થાય, બોલાચાલી થાય તેવા યોગ છે. વાણી પર કાબૂ રાખવો ખૂબ જરૂરી છે. તમારી કુળદેવીની ઉપાસનાથી તમને રાહત મળશે. સિંહ રાશિ. સિંહ રાશિ માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. દરેક કાર્ય સફળતાથી પૂર્ણ કરી શકશો. દસ્તાવેજનું કામ કરવું હોય તો આજે તમે ચોક્કસ કરી શકશો. કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવી શકશો. વેપાર કે શેરમાં રોકાણ કરવાનું હોય તો તમને આજના દિવસે અવશ્ય લાભ થઈ શકશે. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો છે. જે લોકો ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માગે છે તે લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. પ્રેમ સંબંધોમાં આત્મીયતા વધશે. લગ્ન સંબંધી વાતોને આજે આગળ વધારી શકો છો. કન્યા રાશિ. કન્યા રાશિ માટે આજનો દિવસ સામાન્ય કરતાં સારો રહેશે. તમારા જ્ઞાન અને અનુભવથી સારો નાણાકીય લાભ સાધી શકો છો. ભાગીદારીના ધંધામાં અનુકૂળતા જણાય છે. કાયદાકીય કામમાં પ્રગતિ રહેશે. ધાર્મિક કાર્યો સાથે સંકળાવાનું બનશે.
ઘણા સમયથી ચાલતી સ્વાસ્થ્યની તકલીફમાં આજે સુધારો જણાશે. વિદ્યાર્થી વર્ગ માટે દિવસ સામાન્ય રહેશે. પ્રેમ સંબંધોમાં સારો પ્રતિસાદ મળશે. કુટુંબીઓ સાથે હરવા ફરવાનું આયોજન પણ કરી શકો છો. વૈવાહિક જીવન અને અંગત સંબંધો માટે દિવસ સારો રહેશે. તુલા રાશિ માટે આજે કોસ્મો પાવર 70% મળી રહ્યો છે. કાર્યક્ષેત્રમાં ઝડપથી કાર્ય પૂર્ણ કરી શકશો. વેપાર કે શેરમાં રોકાણ કરવાનું હોય તો તમને આજના દિવસે લાભ થઈ શકશે. જમીન મિલકત માટે સરકારી કાર્ય હશે તે આજે આગળ વધારી શકો છો. સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો. પ્રેમ સંબંધો માટે આત્મીયતા વધશે અને સારો સંવાદ સાધી શકો છો. પારિવારિક તણાવ આવ્યો હશે તો તે દૂર થતો જણાશે. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. ધાર્મિક કાર્યોમાં સમય વ્યતીત કરશો. સંતાનો સાથે ઉત્સાહમાં સમય પસાર કરશો. વૃશ્ચિક રાશિ માટે આજનો દિવસ તણાવભર્યો રહેશે. આજે મન વ્યાકુળ રહેવાથી તમારા રોજિંદા કાર્યને પૂર્ણ કરવા માટે અડચણો આવી શકે છે. દરેક કાર્ય પૂર્ણ કરવા વધુ મહેનત કરવી પડશે. આર્થિક નુકસાન થવાના પણ યોગ જણાઈ રહે છે. રિયલ એસ્ટેટના કામોમાં મંદી જણાશે. કારકિર્દીને લગતા કોઈ મોટા નિર્ણયો લેવા આજે તમારા હિતમાં નથી. સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જરૂરી છે. ડૉક્ટરની સલાહ લેવી આપને માટે ખૂબ આવશ્યક છે. જીવનસાથી સાથે અણબનાવ ના થાય તેની તકેદારી લેશો. આજે મેડિટેશન, યોગ, પ્રાણાયામ કરવાથી મનને શાંતિ મળશે. ધનુ રાશિ માટે દિવસ સારો રહેશે. સંબંધો સુધારવા માટે આજનો દિવસ ઉત્તમ છે. પ્રેમ સંબંધોમાં સફળતા મળી શકે તેમ છે. લગ્ન સંબંધી વાતોને આગળ વધારવા માટે આજનો દિવસ ખૂબ યોગ્ય છે. વિદેશ જવા ઈચ્છતા લોકો માટે દિવસ અનુકૂળ છે. પણ નાણાંની લેવડ દેવડમાં આજે નુકસાન પણ થઈ શકે છે. તેથી નાણાકીય વ્યવહારમાં ખૂબ સાવચેતી રાખવી. આજે નવું રોકાણ કરવું યોગ્ય નથી. ધાર્મિક કાર્યો અર્થે પ્રવાસનું આયોજન કરી શકો છો. સંતાનો સાથે હર્ષ અને ઉલ્લાસમાં સમય વિતાવી શકશો. મકર રાશિ માટે મિશ્ર પરિણામવાળો દિવસ રહેશે. વ્યવસાયિક દૃષ્ટિએ ધાર્યું પરિણામ મેળવી શકશો. કાર્યક્ષેત્રમાં લાંબા સમયથી અટકેલા કામના અવરોધ દૂર થશે. જમીન મિલકતના કામોમાં પ્રગતિ જણાય છે. દાગીના ખરીદવાનો વિચાર પણ આજે કરી શકો છો. આર્થિક રોકાણ કરવા માટે આજનો દિવસ ખૂબ સરસ છે. વિદ્યાર્થીઓ માટે મહેનતનું પરિણામ સારું મળશે. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. વડીલ વર્ગના સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપશો. પણ સંબંધોમાં નાના મોટા વાદવિવાદ સર્જાય તેવી પણ શક્યતા છે. તેથી વાણી પર સંયમ રાખવો આવશ્યક છે. કુંભ રાશિવાળા જાતકોનો આજનો દિવસ ખૂબ સરસ છે. દસ્તાવેજ અને સરકારી અરજીનું કામ પણ આજે તમે કરી શકશો. સહકર્મચારી અને ઉપરી અધિકારીઓનો પણ સહયોગ મળશે અને તમારા કાર્યની પ્રશંસા પણ થશે. નાણાકીય બાબતો માટે દિવસ સારો છે. નવા આયોજનો કરી શકાય. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. વિદ્યાભ્યાસ માટે દિવસ સારો છે. વિદેશ જવા ઈચ્છતા લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. પરિવારમાં શાંતિ જાળવી શકશો. તમારું દાંપત્ય જીવન મધુરતાથી ભરેલું રહેશે. મીન રાશિ માટે આજનો દિવસ ચિંતાવાળો રહેશે. ભાગીદારીના ધંધામાં આજે નુકસાન થવાનો ભય છે. કાર્યક્ષેત્રમાં તમારી સહનશીલતાની પરીક્ષા લેવાતી હોય તેવું અનુભવશો. સરકારી કામકાજમાં તકલીફ આવવાની શક્યતાઓ જણાય છે. રોકાણ માટે પણ આજનો દિવસ યોગ્ય નથી. આજે ખૂબ સાવચેતીથી તમારું કાર્ય તમે પૂર્ણ કરશો. આરોગ્ય સુધારવા પૌષ્ટિક અને સમતોલ આહાર જ લેવો. સામાજિક વ્યવહાર માટે કોઈ અણધાર્યા ખર્ચ પણ આવી શકે છે. જીવનસાથી સાથે મનમોટાવ થઈ શકે છે. સારા સંવાદથી તમે સ્થિતિ સુધારી શકશો. તમારા ઈષ્ટદેવની આરાધનાથી તમને રાહત મળી શકે છે. આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. શુભમ.